પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા તાલુકાના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। પત્રકારો, અધિકારીઓ તથા પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આજ રોજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાવુભાઈ કાત્રોડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાની સૂચનાથી ચાણસ્મા ખાતે આવેલ સિવિલ કોર્ટની સામે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના તાલુકા કાર્યાલયનો શુભારંભ ચાણસ્મા બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ કમિટીના હોદ્દેદારો, જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો તથા અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે ઉદ્ઘાટક શ્રી બ્રહ્મકુમારી સંસ્થા ચાણસ્માને જાગૃતિ દીદી આશીર્વચન આપતા જણાવ્યું હતું કે પત્રકાર એ એક સમાજનો અરીસો છે કે જે સત્યને ઉજાગર કરે છે તેમજ પ્રજાના નાના મોટા પ્રશ્નોને વાચા આપી છેક સરકાર સુધી નાની નાની બાબતો પહોંચતી કરવાનું માધ્યમ એ પત્રકાર છે। ત્યારે આજે ચાણસ્મા ખાતે શરૂ કરાયેલા પત્રકાર એકતા પરિષદના તાલુકા કાર્યાલયના શુભારંભ પ્રસંગે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ। તેમજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઝોન 12ના પ્રભારી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આજ રોજ ચાણસ્મા ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સમસ્ત સંગઠનના હોદ્દેદારો વતી તમામ તાલુકાના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવીએ છીએ। તેમજ આવનાર સમયમાં પત્રકાર એકતા પરિષદ વધુમાં વધુ તેજ બની પત્રકારોના નાના મોટા પ્રશ્નોને વાચા આપે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્ય સરકાર પત્રકાર એકતા પરિષદના પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ એ 33 જિલ્લા તેમજ 252 તાલુકામાં કાર્યરત છે। ત્યારે સમગ્ર સંગઠનની તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન ચાણસ્માથી શરૂ થયું છે, તેમજ સમગ્ર જિલ્લા લેવલે તેમજ તાલુકા લેવલે આવનાર સમયમાં કાર્યાલય શરૂ થશે। તેમજ અત્રે યોજાયેલ ઉદ્ઘાટન પ્રસંગે તેઓએ શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ સથવારાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ચાણસ્મા તાલુકા કાર્યાલયનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર ચાણસ્મા તાલુકાને અમે આહવાન કરીએ છીએ કે તેઓના નાના મોટા પ્રશ્નો અમે ઉજાગર કરીશું। ત્યારે કોઈ પણ સમસ્યા હોય તો અમને જણાવશો। તમે તમારા મીડિયા માધ્યમથી તમારા પ્રશ્નોને ઉજાગર કરવા બંધાયેલા છીએ। અત્રે યોજાયેલ ઉદ્ઘાટન પ્રસંગે બ્રહ્મકુમારી સંસ્થા ચાણસ્માના જાગૃતિ દીદી, રોમલ દીદી તેમજ ચાણસ્મા તાલુકાના મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો તેમજ અધિકારી પદાધિકારીશ્રીઓ, ગામના આગેવાનો, નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો। કાર્યક્રમના અંતે દરેક પત્રકાર ભાઈઓ બહેનો તેમજ અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા સ્વરૂચિ ભોજન લઈ છૂટા પાડવામાં આવ્યા હતા। રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24।
બીજા હેઠળ કે જે એમની સલાહ હેઠળ ચાલી રહ્યું છે ત્યારે 33 જિલ્લામાં અને 252 તાલુકામાં પત્રકારિતા પરિષદનું સારું એવું કાર્યરત ચાલુ છે। ત્યારે પાટણ જિલ્લાનું ચાણસ્મા તાલુકાના પ્લેસમાં અત્યારે પત્રકારિતા પરિષદની કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેની અંદર સમગ્ર જિલ્લાના કહેવાય કે પત્રકારો અને જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ નાળોદા અને ઓમ શાંતિ કે જે ના દીદી એ પણ પત્રકાર એકતા પરિષદ કાર્યાલયમાં એમનાથી ઉદ્ઘાટન કેચી રિબિન કાપીને કરવામાં આવ્યું અને સમગ્ર ચાણસ્મા શહેરના અગ્રણીઓ પધારી અને સન્માન કરવામાં આવ્યું। ત્યારે ચાણસ્મા તાલુકાનું પત્રકારના પ્રશ્નોને વાચા આપતું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ચાણસ્મા તાલુકાના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ સથવારાને નિમણૂક કરી છે અને સમગ્ર પત્રકારોને ભોજન સાથે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। તો સમગ્ર પત્રકાર મિત્રો સ્વરૂચિ ભોજન લઈ અને પોતપોતાના પ્લેસ પાછા જશે। અને બીજું કે જેના અન્ન ભેળા તેના મન ભેળા તેવું સૂત્ર ચાણસ્મા તાલુકામાં સાર્થક કર્યું છે। હું ઝોન 12 પ્રભારી તરીકે રાજુભાઈ પટેલ કે જે મારે 3 જિલ્લાની જવાબદારી છે, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાની, તેની અંદર હું કાર્યરત રીતે સેવા આપી રહ્યો છું પત્રકાર એકતા પરિષદની અંદર। એનું પાટણ જિલ્લાનું ચાણસ્મા ખાતે આજે અમે ગુજરાતમાં સૌપ્રથમ વખત તાલુકા કક્ષાનું કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। અમારું સંગઠન ગુજરાતના 33 જિલ્લા અને 252 તાલુકાની અંદર વિસ્તરેલું છે અને પત્રકાર એકતા માટે, પત્રકારોના સંગઠન માટે, પત્રકારોના વિકાસ માટે, પત્રકારોના પ્રશ્નો માટે અમારું સંગઠન કામ કરી રહ્યું છે। ત્યારે આજના દિવસે અમે ચાણસ્મા ખાતે આ કાર્યાલયનું પાટણ જિલ્લાના તમામ પત્રકારો સાથે મળી અને પાટણ જિલ્લાનું આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। ઓમ શાંતિ। પરમપિતા પરમાત્મા શિવના અતિ પ્રિય સંતાનો, આત્મિક ભાઈઓ અને બહેનો, આજ આપણે વિશેષ પત્રકાર ઓફિસની શુભ શરૂઆત કરી છે। આ એક એવું સ્થાન છે કે જ્યાં સર્વને અનેક પ્રકારના સમાચાર કે જેનાથી સમાધાન પણ મળશે અને જીવનમાં ઉત્સાહ પણ મળશે। એટલે આ ઓફિસની અંદર અનેક લોકોને એમના જીવનમાંથી કંઈક સારું જીવન જીવવાની પ્રેરણા મળશે એવી હું દિલથી શુભ અપેક્ષા રાખું છું અને પરમાત્મા પાસે એવી આશા કરું છું કે અમારા પ્રવીણભાઈ ખૂબ પ્રગતિ કરે અને સફળ બને એવી શુભ આશા સાથે ઓમ શાંતિ।